જય ઊંચડી હનુમાન દાદા। મિત્રો એકવાર એક જગ્યાએ એક મંદિર હોય છે, એના દરેક માણસો પગાર ઉપર હોય છે। પૂજા કરવાવાળો પૂજારી પગાર ઉપર, એનો ઘંટો ગાળવાળો ભાઈ પગાર ઉપર, અને બીજા બધો સ્ટાફ જે છે એ પગાર ઉપર હોય છે। પણ એમાં જે ઘંટો ગાળો ભાઈ હોય છે એ એવો ઘંટ વગાડે કે પોતાના કામમાં મશગુલ એવો થઈ જાય કે એના દેહનું પણ ભાન રહેતું નથી, જેથી કરી અને માણસોને એ જોવાની મજા આવતી। એટલે માણસો આરતીમાં બહુ ઝાઝુ માણસો આવતું, પરિણામે ટૂંકમાં મંદિરની આવક સારી એવી રહેતી। તો સમય જતાં અમુક મંદિરનું ટ્રસ્ટ બદલાણું, એટલે નવા ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આપણા મંદિરની અંદર કોઈ પણ જે વર્કરો છે એ બધા એજ્યુકેટેડ એટલે કે ભણેલા હોવા જોઈએ। તો એને નવે ભરતી કરી અને જે જૂનો ઘંટોગાળો ભાઈ હતો એને કાઢી દેવા મૂકવામાં આવ્યા। એને કીધું કે ભાઈ તમે ભણેલા નથી એટલે અમે તમને નોકરીમાંથી છૂટા કરીએ છીએ। ત્યાં ઘંટોગાળો ભાઈ કે બહુ સારું, પણ બન્યું એવું કે જે નવા માણસો આવ્યા એનો ઘંટ વગાડવાનો ઘંટ જે વગાડતા એમાંથી માણસોને મજા આવતી નહીં, તેથી દિન પ્રતિદિન માણસોની સંખ્યા ઘટતી ગઈ અને મંદિરની આવક ઘટતી ગઈ। તો અમુક મિત્રો ભેગા થઈ અને ઘંટ વગાડવાળા ભાઈને ઘરે ગયા અને કીધું કે ભાઈ તમે સવાર સાંજ ઘંટ વગાડવા માટે આવી જાઓ, અમે તમને પગાર આપશું। પણ ઓલો ભાઈ ના પાડે છે કે ના ભાઈ, હું ત્યાં આવીશ તો ટ્રસ્ટીઓને એવું થશે કે ભાઈ પગાર માટે નોકરી માટે આવે છે તો હું એ નહીં કરી શકું। મારી ભાવના તો બહુ છે કે ઘંટ વગાડવા, મારી ઈચ્છા તો બહુ જ મને પણ થાય છે। તો એણે એવું વચ્ચેલો રસ્તો કર્યો કે અમે તમને મંદિરની સામે એક દુકાન બનાવી દઈએ, એ શ્રીફળ પૂજા એવું બધું રાખો, ઠંડા પીણાને એવું, અને તમારી દુકાને બેસવાનું, સવાર સાંજ તમારે મંદિરમાં ઘંટ વગાડવા આવવાનું। એટલે કે તો બહુ સારું, એમાં કોઈ વાંધો નથી। તો મિત્રો એને દુકાન બનાવી દેવામાં આવી અને ત્યાં દુકાને બેઠો હોય અને સવાર સાંજ મંદિરમાં ઘંટ વગાડે એટલે પાછું મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા ટૂંકમાં વધવા માંડી। અને બન્યું એવું કે એને કુદરતની મહેરબાની એટલી થઈ કે એક દુકાનમાંથી 7 દુકાન થઈ ગઈ અને એક ફેક્ટરી પણ બનાવી નાખી એમને, બરાબર। એટલે એટલો માતાજીની મહેરબાનીથી એટલો ટૂંકમાં એ રૂપિયા કમાઈ ગયો। પછી પાછું ટ્રસ્ટ બદલાણું અને એ લોકોને મંદિર નવું બનાવવાનો વિચાર આવ્યો। તો મંદિર માટે નવા બનાવવા માટે 7 લાખ રૂપિયાની જરૂર હતી। તો એણે કીધું કે આપણે મંદિરની સામે જ ભાઈની એક ફેક્ટરી છે ત્યાં જઈએ અને એને યાચના કરીએ કે ભાઈ યથાશક્તિ દાન આપે। તો એણે કીધું કે અમારે મંદિર બનાવવા માટે પૈસાની જરૂર છે। તો પેલો ઘંટવાળો ભાઈ કે તમારે કેટલા પૈસાની જરૂર છે? તો કે 7 લાખ રૂપિયાની। તો એને 7 લાખ રૂપિયાનો ચેક લખી આપ્યો એના માણસોએ અને કીધું કે લ્યો આ ચેક, અને ઘટે તો મને કહેજો। તો એને કીધું કે સાહેબ આમાં સહી નથી, સહી હોય તો કરી આપો। તો કે સહી તો મને નથી આવડતી, પણ લાવો મારો અંગૂઠો મારી આપવું એ કે। તો ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા કે શેઠ તમને સહી કરતા નથી આવડતી, જો સહી કરતા આવડતી હોત, તમે ભણેલા હોત તો તમે અત્યારે ક્યાં હોત? તો પેલા ભાઈએ કીધું કે જો ભાઈ મને સહી કરતા આવડતી હોત ને તો અત્યારે મંદિરનો ઘંટ જ વગાડતો હોત, પણ સારા પ્રતાપ કુદરતના કે મને સહી કરતા નથી આવડતી, જેથી મને કાઢી મૂકવામાં આવ્યો અને ભગવાને મને મારી સામે જોયું અને આ અહીંયા પહોંચાડ્યો કે, એટલે સહી કરતા આવડતી હોત તો અત્યારે હું મંદિરમાં જ હોત, ઘંટ જ વગાડતો હોત। મિત્રો આનો સારાંશ એ થાય કે તમે કામ ગમે એ કરતા હો, પરિસ્થિતિ ગમે એ હોય, પણ તમારે અંતરાત્મા શુદ્ધ હોય તો કુદરતને તમારી સામું જોવું જ પડે। અસ્તુ, જય શ્રી રામ।